બદલાતા વાતાવરણને લઈને ગુજરાતના ખેડૂતો માટે અત્યારે કપરો સમય ચાલી રહ્યો છે। ત્યારે રાત દિવસ એક કરીને પકવેલો પાક જ્યારે લહેરાતો હોય ત્યારે અચાનક આવેલો કોઈ રોગ કે જીવાત ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવી રહ્યો છે। અને આ માત્ર પાકનું જ નુકસાન નથી, પણ એક પરિવારની આખા વર્ષની આશા અને મહેનતનું ધોવાણ છે। જાણે કુદરત રૂઠી હોય તેમાં રોગો ખેડૂતો માટે સાચા અર્થમાં કાળ બનીને ત્રાટકે છે। અને આણંદ જિલ્લાના સોજિત્રા પંથકમાં હાલ ખેડૂતની આવી કઈક પરિસ્થિતિ છે, જોઈએ આ અહેવાલમાં। નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। આણંદ જિલ્લાના સોજિત્રા પંથકના મલાતજ, ડભોઈ સહિતના આસપાસના ગામોમાં ખેડૂતોએ હજારો હેક્ટરના જમીનમાં મરચાની ખેતી કરી છે, પરંતુ મરચીના પાકમાં બ્લેક થીપ્સ જીવાત પડતા અને જંતુનાશક દવાનો છંટકાવ કર્યા બાદ પણ નિયંત્રણમાં આવતી નથી અને મરચીનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે। તો ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને ફેબ્રુઆરી માસના બીજા સપ્તાહથી શરૂ સાથે જ મરચીના પાકમાં રોગ આવતા અને તેનો ઉપદ્રવ વધ્યો છે। તો ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે અને સાથે જ મરચીના ખેતરમાં આ જીવાત મરચીમાંથી રસ ખેંચી લેતી હોવાથી મરચીના છોડ પાન વળી ગયા છે અને કાળી છાંટ દેખાય છે, તો ફળ ફૂલ ખરી ગયા છે, જેને લઈને સમસ્યા મોટી સર્જાય છે। તો આ જીવાત પાનમાંથી રસ કાઢી લે છે, જેના કારણે છોડની વૃદ્ધિ અટકી જાય છે અને ઉત્પાદન પર સીધી અસર પડે છે। તો મોંઘા બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ અને મજૂરોનો ખર્ચ કર્યા બાદ હવે જ્યારે મરચીનો પાક તૈયાર થઈ ગયો છે ત્યારે આ વખતે મરચીના પાકમાંથી સારી આવક થશે તેવી ખેડૂતોની આશા હવે રોડાઈ રહી છે। ત્યારે જ આ બ્લેક થીપ્સ જીવાતના રોગચાળાએ ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે અને ત્યારે ખેડૂતોનું કહેવું છે કે હવે મરચાની ખેતી પાછળ કરેલો ખર્ચ વળે તેમ લાગતું નથી। તો ઉત્પાદનમાં ઘટાડો થતા મજૂરોની મરચા તોડવાની મજૂરીનો પણ ભાવ નીકળે તેમ લાગતું નથી અને જેના કારણે ખેડૂતોની સિઝન નિષ્ફળ નીવડે તેવી ચિંતા ખેડૂતોમાં મુકાઈ ગઈ છે। તો કૃષિ નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આ મરચીમાં આવેલી જીવાત ઉષ્ણ અને સૂકા વાતાવરણમાં ઝડપથી ફેલાય છે અને નરી આંખે દેખાતી ન હોવાથી ખેડૂતોને સમયસર ખબર પણ પડતી નથી। તો મરચાના પાક પર આ જીવાત પડી છે, પરંતુ જો સમયસર ઓળખ અને યોગ્ય દવા ન આપવામાં આવે તો 30 થી 40% સુધીનું નુકસાન શક્ય છે। ત્યારે ખેડૂતોએ નિયમિત પાકની દેખરેખ રાખવી જોઈએ। તો આ સાથે જ કૃષિ નિષ્ણાંતનું એવું કહેવું છે કે નીલ અથવા તો પીળા સ્ટીકી ટ્રેપ લગાવવાથી જીવાતની હાજરી વહેલી તકે જાણી શકાય છે અને સાથે જ ભલામણ કરેલી દવાઓનો યોગ્ય માત્રામાં છંટકાવ કરવો જોઈએ। ત્યારે નજર કરી આવેલી પ્રતિક્રિયા પર। હા, જીવાત પડી છે એ 100% સાચી વાત છે, પણ એના કારણે કે જે વાતાવરણ ખરું એ છેલ્લા 5 વર્ષની આ વખતનું વાતાવરણ ખૂબ અલગ છે અને વાતાવરણથી વધારે રોગની જીવાત પડેલા છે। નિવારણ માટે એની પાસે ખેતીવાડી ખાતાએ દરેકની દવાઓ શોધી છે, માર્કેટ વેલ્યુ છે, દવાઓ સારી છે, પણ ખેડૂતની અંદર શું થાય છે કે એના જે ભાવ ખરા એને પોસાતા નથી। માર્કેટની અંદર જો ભાવ નહીં મળે તો પછી ખેડૂત દવા લાવવા માટે લાચાર બને છે। એના માટે ખેડૂત એકદમ નીકળવા પડશે। મરચાની ખેતી શરૂઆતમાં અમને એવું લાગતું હતું કે મરચામાં આ વખતે રૂપિયા કંઈક બનશે, પણ અત્યારે પાછળથી એવો રોગ આવી ગયો છે, છારીનો ને એનો થ્રિપ્સ, એટલે બ્લેક થ્રિપ્સ ને ગ્રીન થ્રિપ્સ, બ્લેક થ્રિપ્સ આવવાથી એકદમ મરચીનો સુકારો આવી ગયો છે અંદર, એટલે મરચીમાં એકદમ માલ જ નથી બેસતું। નવું ફૂલ બેસે તરત સુકાઈ જાય છે, તો સુકાય એના હિસાબે નવું જવણ ના થાય, નવું જવણ ના થાય ગમે એટલી મોંઘી દવા મારીએ પણ એનાથી કોઈ રિઝલ્ટ મળ્યું નથી અમને। ખર્ચો તો એક વીઘે લગભગ 30 થી 35 હજાર રૂપિયા દવાઓ ને બિયારણ થઈ કરેલો, પણ અત્યાર સુધીમાં એને 35-40 હજાર રૂપિયા મરચું કાઢવું પડે આપણે મુશ્કેલ પડી છે। મરચું પેલાની બી મજૂરી વધી ગઈ છે અત્યારે, વેચાણા થઈ જતા એટલે માલ નંબર થઈ જાય પછી વધારે મરચું લાંબત કરવા જોઈએ છે, લાંબત કરીને બીજી આગળ નવી ખેતી કરી। મારું નામ ડૉક્ટર હિમાંશુ સી પટેલ, હું કૃષિ મહાવિદ્યાલયમાં આવેલ કીટકશાસ્ત્ર વિભાગમાં સહપ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું। જે સોજિત્રા પંથકમાં મરચીના પાકમાં બ્લેક થ્રિપ્સ નામની જે જીવાત પડેલી છે અને ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે, ખેડૂતોએ શું ધ્યાનમાં રાખવું જોઈએ? હવે આ જે આપણે બ્લેક થ્રિપ્સ એટલે કે એને કાળી થ્રિપ્સ આપણે ગુજરાતીમાં કહીએ છીએ, તથા એનું ફ્લાવર થ્રિપ્સ તરીકે પણ ઓળખાણ છે। હવે આ થ્રિપ્સની જો વાત કરીએ તો 2021 બાદ 21 વર્ષની અંદર આપણા ભારત અને ગુજરાતની અંદર આ જીવાતનો મરચીના પાકની અંદર ઉપદ્રવ થયેલ હતો। મરચીના પાકની અંદર સૌ પ્રથમ એના આગલા વર્ષોની અંદર જે થ્રિપ્સ છે તેના કરતાં જો આ થ્રિપ્સની જે પ્રજાતિ છે એની જો વાત કરીએ તો આ પ્રજાતિનું નુકસાન મુખ્યત્વે ફ્લાવર એટલે કે ફૂલની ઉપર એનું નુકસાન જોવા મળે છે। ત્યારબાદ એની અંદરથી ફૂલોની અંદરથી જે મરચાં બેસવાની શરૂઆત થાય છે તો મરચાંની ઉપર પણ અસર થતી હોય છે, તો એના થકી જે
ફૂલો જે અસરગ્રસ્ત ફૂલો હોય છે તે સુકાઈને પડી જતા હોય છે. એટલે કે આપણે જે મરચાંને જે ઉત્પાદન છે એના ઘટાડો થાય છે. સાથે જે મરચાં જો એનો ઉગાવો થતો હોય તો એ બેડોળ જોવા મળે, એટલે કે આપણને એની માર્કેટ વેલ્યુ મળતી નથી. હવે જો વાત કરીએ તો આ કાળી થ્રીપ્સ કે બ્લેક થ્રીપ્સને જો આપણે નિયંત્રણ કરવું હોય સારી રીતે, તો એની માટે સૌ પ્રથમ જો બિન રાસાયણિક પદ્ધતિની વાત કરીએ તો જ્યારે આપણે ખેતરની તૈયારી કરીએ તો તે વખતે 250 કિલોગ્રામ પ્રતિ હેક્ટર પ્રમાણે લીમડાનો ખોળ ચાસની અંદર આપવો, અથવા ફેર રોપણી સમયે આપણે ચાસની અંદર કાર્બોફ્યુરાન 3 CG નામની જે દાણાદાર દવા આવે છે 33.3 કિલોગ્રામ પ્રતિ હેક્ટર પ્રમાણે આપણે ચાસમાં આપવી જોઈએ. તો આનાથી જે શરૂઆતની અંદર જે ઉપદ્રવ થાય છે તેનો ઘટાડો કરી શકાય. ત્યારબાદ જ્યારે ફૂલો બેસવાની અને આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે છે ત્યારે આપણે બિન રાસાયણિક પદ્ધતિની અંદર સુડોમોનાસ ફ્લુરોસન્સ 40 ગ્રામ પ્રતિ 10 લીટર પાણી અને તથા મેટારાઇઝમ એનિસોપ્લી 40 ગ્રામ 10 લીટર પાણી અને બીડી તમાકુના દળનો અર્ક 2%, એટલે કે 200 ગ્રામ પ્રતિ 10 લીટર પાણી પ્રમાણે દરેકના 2 છંટકાવ 7 દિવસના અંતરે, એટલે કે એમ કુલ 6 છંટકાવ કરવા જોઈએ. તો ચોક્કસપણે આ જીવાતનો ઉપદ્રવની શરૂઆત થઈ અને આપણે આ છંટકાવ ચાલુ કરીએ તો ચોક્કસ નિયંત્રણ જોવા મળે છે. સાથે રાસાયણિક પદ્ધતિની અંદર જો વાત કરું તો કે આપણે ચાસની અંદર તો આ કાર્બોફ્યુરાન જે 3 CG દવા છે દાણાદાર દવા, એની સાથે સાથે જ્યારે ફૂલ બેસવાની અંદર ઉપદ્રવ શરૂ થાય ત્યારે આપણે રાસાયણિક દવાઓની અંદર તો સૌ પ્રથમ આપણે સ્પિનોટેરમ, ત્યારબાદ આવે છે એમામેક્ટિન બેન્ઝોએટ પ્લસ ફિપ્રોનિલની જે તૈયાર દવા, રેડીમિક્સ તૈયાર દવા બજારમાં ઉપલબ્ધ છે, અને ત્રીજી જે દવા છે ટોલ્ફેનપાયરેટ. આ ત્રણેય દવાનો વારાફરતી 10 દિવસના અંતરે છંટકાવ કરો તો ચોક્કસપણે નિયંત્રણ જોવા મળે છે. આ ઉપરાંત બજારની અંદર બીજી પણ સારી અસરકારક દવાઓ પણ ઉપલબ્ધ છે અને જે CIBRC દ્વારા માન્ય છે. એની અંદર વાત કરીએ તો ફ્લુક્ઝામેટામાઇડ છે, સ્પિનોસાડ છે, ફિપ્રોનિલ છે. આ દવાનો પણ તમે છંટકાવ કરો તો આ જે કાળી થ્રીપ્સ છે એનું ચોક્કસપણે નિયંત્રણ જોવા મળતું હોય છે. આભાર. આવા જ ખેતી વિષયક અહેવાલ સાથે મળતા રહેશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ્ટ NTV ન્યૂઝ. નમસ્કાર.